ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 રેખાઓની વાત ચાલી રહી છે અને બહુ જ સરસ મજાના દાખલા, ઘણું બધું સમજવાનું છે આની અંદર પ્રકરણમાં. બરાબર છે. સ્વાધ્યાય 10.1 પૂર્ણાંકના આરે છે, માત્ર એક જ દાખલો બાકી છે અને એ છે સ્વાધ્યાય 10.1 નો છેલ્લો 13 નંબર. આજના લેક્ચરમાં આપણે એ કામ કરવાના છે. ત્યારબાદ છે રેખાના વિવિધ સ્વરૂપો કેવા છે જોઈશું. બરાબર છે. પહેલું આપણે કામ કરીએ કે સ્વાધ્યાય 10.1 એનો જે છેલ્લો 14મો દાખલો બાકી છે જરા એ જોઈ લઈએ. બરાબર છે. ચાલો 14મા દાખલાની વાત કરું છું. પાઠ્યપુસ્તક પાસે રાખજો. બરાબર છે. અહીંયા સ્વાધ્યાય 10.1 નો 14 નંબરનો દાખલો. ચાલો જોતા રહેજો. રકમ છે વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ આકૃતિમાં આપેલો છે. આકૃતિમાં આલેખ આપેલો છે વસ્તી અને કયા વર્ષ. દાખલા તરીકે આકૃતિમાં તમે જોઈ શકો. બરાબર છે. તો એ આપેલું છે એ બિંદુ, એમાં x અક્ષ ઉપર વર્ષ છે અને y અક્ષ ઉપર વસ્તી કરોડમાં. x અક્ષ ઉપર જો 1985 નું વર્ષ, ત્યારબાદ 90, 1995, 2000, 2005 અને છેલ્લે છે 2010 નું વર્ષ. y અક્ષ ઉપર વસ્તી આપેલી છે 87 કરોડ 92 છે, મતલબ કૌંસમાં લખ્યું છે કરોડમાં, એટલે 92 કરોડ, 97 કરોડ, 102 કરોડ. બરાબર. આ પ્રમાણે આપ્યું છે. પહેલું બિંદુ એ આપેલું છે. બરાબર છે. યામ છે x યામ 1985 અને y યામ છે 92. મતલબ 1985 માં 92 કરોડ વસ્તી હતી. બરાબર છે. આ બિંદુનો મતલબ આવો થાય. બીજું બિંદુ છે b 1995 અને y યામ કેટલો છે 97. તો 1995 ની સાલમાં વસ્તી કેટલી હતી 97 કરોડ. બરાબર છે. આવી કઈ વાત આપેલી છે. હવે આગળ પ્રશ્ન જોઈએ. રેખા AB નો ઢાળ શોધો. માત્ર રેખા AB નો ઢાળ શોધવાનો છે. પાછો બીજો પ્રશ્ન છે અને તેનો ઉપયોગ કરી વર્ષ 2010 માં વસ્તી કેટલી હશે તે નોંધવાનું છે. ચાલો પહેલા અહીં આગળ હું ગ્રાફ દોરી દઉં. બરાબર છે. બિલકુલ અહીં આગળ ધ્યાન રાખજો બાળકો. આલેખ દોરીએ છે. y અક્ષ, અહીંયા થઈ ગયા x અક્ષ, આ છે y અક્ષ. બરાબર છે. અહીંયા ઉગમ બિંદુ. ચાલો 1985. બરાબર છે. અહીંયા છે 1985. અહીંયા આવશે 90, 1995. બરાબર છે. અહીંયા સાલ કઈ મળી 2000. બરાબર છે. 2010 સુધી લખેલું છે. અહીંયા છે 2005 અને અહીંયા છે 2010. બરાબર છે. આ શું છે વર્ષ. અહીંયા છે વર્ષ અને અહીંયા આગળ છે વસ્તી. બરાબર છે. અહીંયા આગળ લખું છું વસ્તી અને કરોડમાં. વસ્તી કરોડમાં. ઓકે. ચાલો હવે 87, 92, 97 આવું બધું છે તો લખી લઉં છું 87, પછી આવશે 92, પછી આવશે 97, પછી આવશે 102, પછી આવશે 107. બરાબર છે. 112 કરોડ. આ રીતનું કંઈક છે. ઓકે. હવે જો 1985 માં વસ્તી છે 92 કરોડ. બરાબર છે. એટલે એક બિંદુ આ છે આપણી જોડે. પછી આગળનો પ્રશ્ન છે. આગળ છે 1995 માં વસ્તી કેટલી છે 97 કરોડ. તો લગભગ અહીંયા બિંદુ આવે. અને આપણો પ્રશ્ન કયો છે? પ્રશ્ન આપણો છે 2010 માં વસ્તી કેટલી હશે. ચાલો અહીંયા આ રેખા દોરી દીધી. આ બિંદુ A છે અને આ બિંદુ છે અહીંયા આગળ B. એના યામ 1985.
ના વર્ષમાં 92 કરોડ વસ્તી, બી તો 1995 ની સાલમાં વસ્તી છે 97 કરોડ. ઓકે, પહેલામાં પહેલું આપણે કામ કરવાનું છે રેખા AB નો ઢાળ શોધવાનું. ઓકે, ચાલો બાળકો, તો પહેલા આપણે શું કામ કરીએ? રેખા AB નો ઢાળ શોધી લઈએ. બરાબર છે, જોઈ લઈએ આગળ. ચાલો પહેલા આપણે A અને B એ બિંદુની સ્પષ્ટતા કરીએ. અહીં A 1985 તથા B 1995 અને y 97 એ એક જ રેખાના બિંદુઓ છે. એક જ રેખાના બિંદુઓ છે. ચાલો પહેલો પ્રશ્નમાં તો માત્ર આપણે ઢાળ શોધવાનો છે. બરાબર છે, કોનો ઢાળ? તો કે રેખા AB નો ઢાળ શોધવાનો છે. તો હવે રેખા AB નો ઢાળ, ચાલો રેખા AB નો ઢાળ બાળકો ખબર હશે, સૂત્ર કયું? બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ y2 y1 એટલે 97 ઓછા 92 છેદમાં x2 x1 1995 ઓછા 1985. ચાલો 97 માંથી 92 કાઢી દો તો રહ્યા 5 છેદમાં મળ્યા 10. 5 ભાગ્યા 10 થશે 1/2. ચાલો રેખા AB નો ઢાળ મળી ગયો. પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. બરાબર છે. હવે આપણો પ્રશ્ન કયો છે? 2010 માં વસ્તી કેટલી હશે? 2010 માં વસ્તી કેટલી હશે? તો આપણે પહેલામાં પહેલું ધારી લઈએ. ધારો કે 2010 માં વસ્તી x કરોડ હશે, y કરોડ હશે, z કરોડ હશે, સ્મોલ a કરોડ, b કરોડ. બરાબર છે, તમે ગમે તે ધારી શકો. ધારો કે બરાબર છે, વર્ષ કયું છે બાળકો? 2010. તો અહીંયા લખે ધારો કે વર્ષ 2010 માં વસ્તી y કરોડ હશે, તો therefore બિંદુ જોતા રહેજો. અહીંયા કઈક બિંદુ આપણે લખી દઈએ. બિંદુ કયું? બિંદુ C. એનો x યામ 2010, y યામ y એ રેખા AB પર જ હશે. રેખા AB પર થશે. ચાલો રેખા AB પરનું એક બિંદુ પાછું થયું કયું? તો કે 2010 ની સાલમાં કેટલી વસ્તી છે? તો આ બિંદુ કહી દઉં છું C અને એના યામ છે 2010 y. હવે જોઈ લો અહીંયા A, B અને C ત્રણ બિંદુઓ એક જ રેખાના એટલે થશે સમરેખ. બરાબર છે, તો અહીંયા લખીએ. અહીં બિંદુઓ A, B અને C સમરેખ છે. બરાબર છે, ABC કેવા છે? સમરેખ છે. તો સમરેખ હોય તો શું થાય? આપણે ભણી ગયા છે કે રેખા AB નો ઢાળ, રેખા AB અને રેખા BC આ બંનેના ઢાળ સરખા થાય. તો therefore રેખા AB નો ઢાળ બરાબર રેખા BC નો ઢાળ. રેખા AB નો ઢાળ અને રેખા BC નો ઢાળ એક સરખો. ચાલો AB નો ઢાળ એ તો આપણને ખબર છે. ચલો ફાઈ ગયા, અહીંયા આગળ સસ્તમ પડી ગયો. 1/2 આગળ શોધ્યો. AB નો ઢાળ એનો ફાયદો થઈ ગયો. હવે રેખા BC નો ઢાળ તો y - 97 છેદમાં x2 - x1 2010 ઓછા 1995. તો અહીંયા મળ્યા 1/2 is equal y - 97 2010 માંથી 1995 બાદ કરો, મળી ગયા 15. ધ્યાન રાખજો 15 મળ્યા.
બરાબર છે 15 ને હું આ બાજુ મોકલી દઉં છું 2 ગુણ્યા y સાથે તો અહીંયા થયા 2 વખત y અને 97 ગુણ્યા 2 97 ગુણ્યા 2 થશે 194 બરાબર તો અહીંયા 2y આપણે y શોધવો છે 2y ને સૂત્રનો કરતા -194 15 સાથે ગયા તો થઈ ગયા પ્લસ 2y = 5 ને 4 9 ને 10 વધી બરાબર છે 5 ને 4 9 9 ને 10 0 વધી 1 તો 209 2y = 209 ચાલો 2 વડે ભાગો ને તો y બરાબર 104.5 તો આનો મતલબ શું 2010 માં વસ્તી કેટલી તો કે 104.5 કરોડ હશે તો therefore વર્ષ 2010 માં વસ્તી 104.5 કરોડ હશે જોઈ લો બાળકો બહુ જ સહેલો દાખલો છે બરાબર છે એકદમ સરળ દાખલો છે ઓકે હવે આગળ સરસ મજાની વાત છે 10.1 હમણાં પૂર્ણ આપણું થઈ ચૂક્યું છે બરાબર છે નવા ટોપિકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે નવો ટોપિક છે રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો ચાલો ટાઇટલ લખી દઉં બરાબર રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો ચાલો રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો બરાબર છે હવે અહીંયા આગળ શું છે તો કે પહેલું સ્વરૂપ છે સમક્ષિતિજ અને શિરોલંબ રેખા સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા સમક્ષિતિજ એટલે કેવી તો કે x અક્ષને સમાંતર બીજો શબ્દ y અક્ષને લંબ રેખા ચાલો પહેલું અહીંયા આગળ મુદ્દો આપું સમક્ષિતિજ રેખા સમક્ષિતિજ રેખા સમક્ષિતિજ રેખા માટેનો બીજો શબ્દ x અક્ષને સમાંતર અથવા y અક્ષને લંબ બરાબર છે તો એ પણ લખીએ બરાબર છે અહીંયા આગળ મતલબ થશે x અક્ષને સમાંતર x અક્ષને સમાંતર અથવા y અક્ષને લંબ y અક્ષને લંબ રેખા ચાલો જોતા રહેજો આકૃતિ દોરીએ તો વધારે ખબર પડશે x અક્ષ અને y અક્ષ દોરી દઉં છું આ થઈ ગયું y અક્ષ આ છે x અક્ષ બરાબર છે આ y અક્ષ ચાલો પહેલો મારો પ્રશ્ન x અક્ષ ઉપર તમે કોઈ પણ બિંદુ લખો કયા અક્ષ પર બાળકો x અક્ષ પર કોઈ પણ બિંદુ લખો તો એનો વાયામ હંમેશા થાય 0 તો x અક્ષનું સમીકરણ શું થશે તો કે y બરાબર 0 બરાબર છે x અક્ષ ઉપર તમે કોઈ પણ બિંદુ લો તો એનો વાયામ હંમેશા 0 થવાનો છે બરાબર છે તો એનો સમીકરણ એટલે કે x અક્ષનું સમીકરણ y બરાબર 0 થાય દાખલા તરીકે અહીંયા તો કોઈ બિંદુ a છે સમજો બાળકો ખાસ હું અહીંયા એક રેખા દોરું છું જે x અક્ષને સમાંતર છે બરાબર છે અને y અક્ષના લંબ છે તો અહીંયા આગળ આ 1 છે તો આ બિંદુના સમજો આ અંતર સ્મોલ a એટલે અહીંયા a લખ્યા બને કે 2 હોય 3 હોય 4 હોય કે 10 હોય ઋણ સાઈડે પણ હોઈ શકે ઋણ સાઈડે -1 -2 ઇવન -1/2 -0.66 પૂર્ણાંક કે અપૂર્ણાંક કોઈ પણ હોઈ શકે ઓકે ચાલો અહીં આગળ મેં બિંદુ ધાર્યું છે એ અહીં આગળ આ શું છે 1 તો આ બિંદુના યામ
તમે ઈસવીસન પૂર્વે આલેખમાં બિંદુનું નિરૂપણ ભણી ગયા છો, બરાબર છે? તો આટલું અંતર એટલે x યામ, આટલું અંતર એટલે y યામ. તો આ બિંદુના યામ થશે 1a. અહીંયા આગળ બીજું બિંદુ લખું 2, તો આ બિંદુના યામ શું થાય? 2a. ધ્યાન રાખો, આ બાજુ જઈએ નેગેટિવ સાઈડ તો -1a, x યામ -1, y યામ હંમેશા a રહેશે, બરાબર છે? y યામ હંમેશા શું રહેશે બાળકો? a. ધ્યાન રાખજો. તો આ જે રેખા L છે એ રેખા L પર કોઈ પણ બિંદુ તમે લખો એનો y યામ ફિક્સ થઈ ગયો a. તો રેખા L નું સમીકરણ કહેવાય y બરાબર a. બરાબર છે? y બરાબર કયું કહેવાય? એ રેખા L નું સમીકરણ. ધારો કે અહીંયા 5 છે, ધારો કે અહીંયા કેટલા છે? a ની જગ્યાએ 5. તો સમક્ષિતિજ રેખાનું સમીકરણ થયું y બરાબર 5. ધારો કે ઋણ દિશામાં છે તો અહીંયા -2, બરાબર છે? સમક્ષિતિજ રેખા -2 માંથી પસાર થાય તો સમીકરણ આવે y બરાબર -2. ક્લિયર? એટલે સમક્ષિતિજ રેખા કે x અક્ષને સમાંતર y અક્ષને લંબ રેખાનું સમીકરણ y બરાબર a સ્વરૂપનું થશે, જ્યાં a belongs to r હશે, એ કોઈ પણ સંખ્યા હોય શકે, બરાબર છે? એટલે અહીંયા આગળ લખું છું ખાસ સમક્ષિતિજ રેખા અથવા x અક્ષને સમાંતર રેખા અથવા y અક્ષને લંબ રેખા અથવા y અક્ષ ને લંબ રેખા નું સમીકરણ ખાસ નું સમીકરણ કયું થશે? તો કે સમીકરણનું સ્વરૂપ છે y બરાબર a. બરાબર છે? y બરાબર a. ચાલો આવી જ રીતે આગળ વાત કરીએ શિરોલંબ રેખા, બરાબર છે? બીજું અહીંયા આગળ છે શિરોલંબ રેખાનું સમીકરણ. ચાલો શિરોલંબ રેખા, આના માટેના પાછા આવા શબ્દ વિચારી. શિરોલંબ રેખા એટલે ઊભી રેખા, તો થશે y અક્ષ ને સમાંતર પણ x અક્ષ ને લંબ, બરાબર છે? આકૃતિ દોરીએ છીએ ને, તો અહીંયા તો લખું છું y અક્ષને સમાંતર, સોરી y અક્ષને સમાંતર અથવા તો x અક્ષને લંબ રેખા, અથવા તો બીજો શબ્દ કયો છે? x અક્ષને લંબ રેખા. ઓકે, ચાલો જોતા રહેજો. અહીંયા પણ આપણે આકૃતિ દોરીએ તો વધારે ખ્યાલ આવશે. ચલો x અક્ષ y અક્ષ દોરી દઉં છું. આ થઈ ગયો આપણો y અક્ષ અને અહીંયા આગળ થઈ ગયો આ x અક્ષ. ઉગમ બિંદુ છે. જોતા રહો બાળકો. હવે આપણે એવું વિચારીએ મારે ઊભી રેખા દોરવી છે. એ પહેલા y અક્ષ ની વાત કરી લો. y અક્ષ ઉપર તમે કોઈ પણ બિંદુ લો. શું કહું છું બાળકો? y અક્ષની ઉપર તમે કોઈ પણ બિંદુ લો તો આપણને ખબર છે કે એનો x યામ હંમેશા 0 આવે. તો y અક્ષનું સમીકરણ થયું x બરાબર 0. x બરાબર શું થઈ જાય? 0. ચલો એવી જ રીતે અહીંયા કોઈ બીજું બિંદુ છે, ધારો કે આ b બિંદુ કહું છું અને આ રેખા છે આવી રીતના શિરોલંબ રેખા અથવા તો x અક્ષને લંબ અથવા y અક્ષને સમાંતર. આ બિંદુ કયું છે? b. ચાલો અહીંયા આગળ આ 2 છે, આ 1 છે. હવે મારે પહેલા બિંદુ જોવું છે. તો x યામ તો ફિક્સ થઈ ગયો b, y યામ ક્રમશઃ પ્લસ માઈનસ થશે. તો આ બિંદુ થયું b1, ઉપરનું બિંદુ થયું b2. નીચે આવો તો બિંદુ થશે b-1. મતલબ કે જો રેખા શિરોલંબ છે ને તો એનો x યામ તો હંમેશા ફિક્સ હોય. x યામ બાળકો હંમેશા શું હોય? ફિક્સ. તો રેખાનું સમીકરણ થાય x બરાબર b.
જેમ અહીંયા y બરાબર a હતા એ રીતે અહીંયા આગળ શું લખાય x બરાબર b તો અહીંયા આગળ આપણે લખી શકીએ therefore શિરોલંબ રેખા બરાબર છે અથવા તો y અક્ષ ને સમાંતર રેખા y અક્ષ ને સમાંતર અથવા x અક્ષ ને લંબ રેખાનું સમીકરણ બાળકો કયું થાય તો કે x બરાબર b સ્વરૂપનું x બરાબર b ખાસ ધ્યાન રાખો બંને બહુ જ મહત્વનું છે ચાલો કંઈક બીજું ઉદાહરણ લઈએ છે ધારો કે કોઈક રેખા એક બિંદુ કહી દો 1 2 કયું બિંદુ બાળકો 1 2 ચાલો અહીંયા જોતા ધારો કે કોઈક રેખા 1 2 માંથી પસાર થાય છે એવું આપણે ધારી લઈએ છીએ ઓકે 1 2 માંથી પસાર થાય છે નાનકડો આલેખ દોરી દઉં છું બરાબર છે હજુ આપણે સરસ કામ કરવાનું છે આ લેક્ચરમાં આ થોડુંક રફલી તમને કહી દઉં આ બિંદુ 1 અહીંયા 1 2 આ બિંદુ થઈ ગયું 1 2 ચાલો મારે આ 1 2 માંથી પસાર થતી રેખા શોધવાની છે કે જે સમક્ષિતિજ છે સમક્ષિતિજ ઓકે સમક્ષિતિજ રેખાનું સમીકરણ શોધવું છે મારે ઓકે ચાલો બાળકો અહીંયા આગળ આપણે વાત એવી કરતા હતા કે કોઈક રેખા એવી છે કે જે 1 2 માંથી પસાર થાય છે પણ એ રેખાની પાસે વિશિષ્ટતા આપણે કહીએ કે એ રેખા કેવી છે સમક્ષિતિજ x અક્ષને સમાંતર બરાબર છે x અક્ષને સમાંતર રેખા છે અથવા તો y અક્ષને લંબ છે અથવા સમક્ષિતિજ છે પણ 1 2 માંથી પસાર થાય છે કયા બિંદુમાંથી પસાર થાય છે 1 2 માંથી પસાર થાય છે ખાસ ધ્યાન રાખો 1 2 માંથી પસાર થાય તો એ સમક્ષિતિજ રેખાનું સમીકરણ કયું છે તો કે y બરાબર a સમીકરણ છે તો અહીંયા આગળ સમીકરણ થશે y બરાબર a તો બિંદુનો વાયામ ખાસ યાદ રાખો સમજો ચાલો આવી જ વાત છે બીજી ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખા બરાબર છે શિરોલંબ રેખા છે y અક્ષ ને સમાંતર અને x અક્ષ ને લંબ y અક્ષ ને સમાંતર પણ છે x અક્ષ ને લંબ પણ છે તો ચાલો આનું સમીકરણ તો કે x બરાબર a ટાઈપ નું એટલે કે x બરાબર એક રેખાનું સમીકરણ થઈ ગયું બરાબર છે ખાસ સમજો બાળકો સમક્ષિતિજ અને શિરોલંબ રેખાની વાત ઓકે હજુ એકાદ દાખલો આપણે લઈ લઈએ એકાદ ઉદાહરણ લઈએ પછી લેક્ચર પૂરો કરીશું ઓકે ચાલો બાળકો એક સરસ મજાનું ઉદાહરણ જોઈ લઈએ સમક્ષિતિજ અને શિરોલંબ રેખાની વાત કરી બરાબર છે સમક્ષિતિજ રેખા એટલે x અક્ષને સમાંતર સમીકરણ આવે y બરાબર a પ્રકારનું કાં તો b પ્રકારનું જે લખો બીજી રેખા છે શિરોલંબ રેખા y અક્ષને સમાંતર અથવા x અક્ષને લંબ અને એનું સમીકરણ આવે x બરાબર a પ્રકારનું યાદ આવી રીતે રાખો કે x અક્ષનું સમીકરણ y બરાબર 0 છે x અક્ષનું સમીકરણ કયું છે y બરાબર 0 તો એને સમાંતર કોઈ પણ રેખા હોય તો એનું સમીકરણ આવે y બરાબર કોઈક નંબર એ પ્રકારનું y અક્ષનું સમીકરણ જાણીએ છીએ x બરાબર 0 આવે y અક્ષનું સમીકરણ કયું આવે બાળકો x બરાબર 0 તો એને સમાંતર કોઈ પણ રેખા હોય તો એનું સમીકરણ આવે x બરાબર કોઈક નંબર બરાબર છે ખાસ ધ્યાન રાખો ઓકે ચાલો આના પછી ઉદાહરણ નંબર 6 એની ચર્ચા કરી લઈએ ઉદાહરણ નંબર 6 બહુ સહેલું છે
-2 3 માંથી પસાર થતી બિંદુ આપ્યું છે -2 3 માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર રેખાના સમીકરણ શોધવાના છે બરાબર છે જોતા રહેજો બાળકો કયા બિંદુમાંથી પસાર થાય છે -2 3 જોઈ લઈએ આગળ ચાલો પહેલા આકૃતિ દોરી દઉં છું x એમ -2 છે અને y આમ છે +3 ચાલો આ થયો આપણો x અક્ષ અને અહીંયા આગળ છે y અક્ષ ઉગમ x બરાબર 1 2 અહીંયા 1 2 અને આ 3 અહીંયા નેગેટિવ સાઈડ પર -1 -2 -3 ચલો બિંદુ -2 3 માંથી પસાર થાય છે જોતા રહેજો બિંદુ કદાચ વ્યવસ્થિત ના આવે તમે સ્કેલ નો ઉપયોગ કરજો તો પરફેક્ટ ડ્રો થશે -2 3 માંથી પસાર થાય છે અને અક્ષોને સમાંતર એટલે કે x અક્ષ અને y અક્ષના સમાંતર રેખાના સમીકરણ ચાલો પહેલા વાત કરીએ x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ જોતા રહેજો આ બિંદુ કયું છે -2 3 હમણાં જ વાત કરી કે x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ y બરાબર b પ્રકારનું આવે બરાબર છે કયા પ્રકારનું આવશે y બરાબર b પ્રકારનું આવશે બરાબર છે તો અહીંયા આગળ x અક્ષને અહીંયા લખો હોય તો લખી શકીએ આપણે અહીં x અક્ષને સમાંતર રેખા -2 3 માંથી પસાર થાય છે બરાબર છે તો આ રેખા પરના દરેક બિંદુનો વયમ 3 થવાનો તો આ રેખા પરના દરેક બિંદુનો વયમ કેટલો થશે 3 થશે તો therefore x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ કયું આવે બાળકો તો કે y બરાબર 3 ઓકે સમીકરણ કયું હશે y 3 ચાલો હજુ વાત છે y અક્ષને સમાંતર રેખા બરાબર છે હમણાં તો આપણે વાત કરી માત્ર x અક્ષને સમાંતર રેખા હવે વાત કોની આવી y અક્ષને સમાંતર રેખા જો દોરું છું આ થઈ ગઈ y અક્ષને સમાંતર રેખા હવે y અક્ષને સમાંતર રેખા છે તો આ બિંદુ રેખા પરના દરેક બિંદુનો જેમ અહીંયા y અક્ષ સરખો હતો અહીંયા દરેક બિંદુનો x યામ સરખો થશે કેટલો તો કે -2 તો સમીકરણ થઈ ગયું x બરાબર -2 બરાબર છે ચાલો અહીંયા કરજો અહીં શિરોલંબ રેખા -2 3 માંથી પસાર થાય છે -2 3 માંથી પસાર થાય છે બરાબર છે તો એનો મતલબ રેખા પરના દરેક બિંદુનો x એમ સરખો થશે તો આ રેખા પરના બરાબર છે પ્રત્યેક અથવા દરેક બિંદુનો કયા x યામ સમાન થશે ઓકે તો આના જેવું જ y અક્ષના સમાંતર રેખાનું સમીકરણ તો therefore y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ
કયું થશે તો કે x બરાબર માઈનસ. જો બાળકો બહુ સહેલો દાખલો છે. હજુ તમે આ પ્રકારનો એક દાખલો છે પણ ઉદાહરણ 6 કમ્પ્લીટ થઈ ગયું. સ્વાધ્યાય જો સ્વાધ્યાય 10.2 બરાબર છે. સ્વાધ્યાય 10.2 નો પહેલો દાખલો. એની અંદર શું પ્રશ્ન છે જો પહેલા સ્વાધ્યાય 10.2 નો પહેલો. નીચે આપેલા શરતોનું સમાધાન કરે તેવી રેખાનું સમીકરણ શોધો. 10.1 નો પહેલો દાખલો. બાળકો દાખલો તરત બહુ જ સહેલો છે. એમસીક્યુ માં પૂછાય કેવો છે ને તરત આવડી જાય એવું છે. 10.2 પહેલો દાખલો. ઓકે, શું પૂછ્યું છે? x અક્ષ તથા y અક્ષ ના સમીકરણ મેળવો. ઓકે, ચાલો એકદમ સિમ્પલ. x અક્ષનું સમીકરણ અને બીજું છે y અક્ષનું સમીકરણ. ચાલો x અક્ષ પર કોઈ પણ બિંદુ લો એનો y આમ તો 0. તો x અક્ષનું સમીકરણ થાય y બરાબર 0. એવી જ રીતે y અક્ષ પર કોઈ પણ બિંદુ લો તો એનો x એમ 0. તો અહીંયા સમીકરણ થઈ ગયું x બરાબર 0. દાખલો પૂરો થઈ ગયો. ને લેક્ચર પણ આગલા લેક્ચરમાં રેખાના જે વિવિધ સ્વરૂપ છે એમાં પાછા બીજા સ્વરૂપો પણ છે ઘણા બધા. આજના લેક્ચરમાં આપણે એક દાખલો કર્યો પણ રેખાના જે વિવિધ સ્વરૂપ છે એમાં બે સ્વરૂપની વાત કરી. સમક્ષિતિજ રેખા, શિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર એ પ્રકાર. શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર એ પ્રકાર. કોઈ પણ સમક્ષિતિજ રેખા હોય તો એ રેખા પરના દરેકે દરેક બિંદુનો y આમ સમાન થાય. શિરોલંબ રેખા હોય તો એ રેખા પરના દરેકે દરેક બિંદુનો x આમ સમાન થાય. ધ્યાન રાખજો બધું. x અક્ષનું સમીકરણ કે y અક્ષનું સમીકરણ એ તો હમણાં પણ આગળ વાત કરી અને બહુ સરળ પણ છે. લેક્ચર બાળકો અહીંયા પૂરો કરું છું. સમજીને કામ કરજો. ઓકે, ચાલો બધું આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું. ઓકે.